વેલ, તો અમિતજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર ખાસ? રિયાલિટી સ્પેસ પરથી અગર આપણે જોઈએ તો એક કન્સિસ્ટન્ટ અંડર પરફોર્મન્સ છે. એમાં એકચ્યુઅલી જે પણ રેલી આવી હતી ઇવેન્ચ્યુઅલી ઉપરમાં સસ્ટેન નથી થઈ, અને એના પછી રિયાલિટી સ્પેસ અગર એઝ અ ઇન્ડેક્સની પણ વાત કરીએ તો અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને વિધિન ધીસ સ્પેસ અગર આપણે જોઈએ તો ડીએલએફ ની અગર વાત કરીએ તો ડીએલએફ માં યસ રિસેન્ટલી જે પણ રેલી આવી હતી ઉપરમાં 790 780 ની ઉપર સસ્ટેનન્સ નતું જોવા મળ્યું. સો એ હિસાબે પોસિબિલિટી છે કે ડીએલએફ માં એક હજી કરેક્શન આવી શકે છે. સો 750 નો પુટ ઓપ્શન ડીએલએફ નો બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 6.5 ની આસપાસ છે. સ્ટોપ લોસ રાખવાનું છે ₹2 અને ટાર્ગેટ રાખી શકાય 15 નો. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે ડીએલએફ પર, કે જ્યાં આગળ હજી ઘટાડો આવે એવી અપેક્ષા છે. એટલે 750નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલો. ₹2 સ્ટોપ લોસ અને ₹15 ટાર્ગેટની સાથે, એટલે એના પર એક ધ્યાન રાખજો. ડીએલએફને લઈને આપણને આજે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે કે જ્યાં આગળ તમારે 750નો પુટ ઓપ્શન ખરીદવાનો છે. પરંતુ એ સાથે જ આગળ